પ્લાઝ્મોડિયમ કેવા સ્વરૂપે દેહમાં પ્રવેશે છે? એ. સ્પોરોઝુઓઇટ, બી. ટ્રોફીઝુઓઇટ, સી. મેરેઝુઓઇટ, ડી. આપેલ તમામ. ઉત્તર એ. સ્પોરોઝુઓઇટ. કયા વાહક દ્વારા મલેરિયાનો પ્રજીવ મનુષ્ય દેહમાં પ્રવેશે છે? એ. એનોફિલિસ મચ્છર, બી. માદા એનોફિલિસ મચ્છર, સી. નર એનોફિલિસ મચ્છર, ડી. એ અને બી. ઉત્તર બી. માદા એનોફિલિસ મચ્છર. મલેરિયાના પરોપજીવી માનવ શરીરમાં સૌપ્રથમ ક્યાં ગુણન પામે છે? એ. યકૃત કોષોમાં, બી. રુધિરમાં, સી. રક્તકણમાં, ડી. એ અને બી. ઉત્તર એ. યકૃત કોષોમાં. સ્પોરોઝુઓઇટ યકૃત કોષોમાંથી કોના પર આક્રમણ કરે છે? એ. શ્વેતકણ, બી. રક્તકણ, સી. રુધિર, ડી. આપેલ તમામ. ઉત્તર બી. રક્તકણ. પ્લાઝ્મોડિયમનું રક્તકણ પર આક્રમણથી શી અસર જોવા મળે છે? એ. રક્તકણ ફાટી જાય, બી. રક્તકણ ગોળ બને, સી. રક્તકણનો ત્રાકાકાર, ડી. એ અને સી. ઉત્તર એ. રક્તકણ ફાટી જાય. રક્તકણ ફાટવાથી તેનું શેમાં રૂપાંતર થાય છે? એ. હિમ, બી. ગ્લોબિન, સી. એ અને બી, ડી. એક પણ નહીં. ઉત્તર સી. એ અને બી. હિમનું રૂપાંતરણ થતાં કયો વિષપદાર્થ ઉત્પન્ન મુક્ત કરે છે? એ. હિમોઝોઇન, બી. હિમોસાઇન, સી. ગ્લોબોઝોઇન, ડી. એ અને બી. ઉત્તર એ. હિમોઝોઇન. રક્તકણ ફાટવાથી મુક્ત થતા ભાગમાંથી પરોપજીવીનો ખોરાક કોણ બને છે? એ. હિમ, બી. ગ્લોબિન, સી. એ અને બી, ડી. એક પણ નહીં. ઉત્તર બી. ગ્લોબિન. હિમોઝોઇન મુક્ત થતાં શરીરમાં ક્યાં ફેરફાર જોવા મળે છે? એ. 3-4 દિવસ ઠંડી લાગે, બી. તાવ આવવો, સી. એ અને બી, ડી. એક પણ નહીં. ઉત્તર એ. 3-4 દિવસ ઠંડી લાગે. ચેપી વ્યક્તિમાંથી મલેરિયાના પરોપજીવી મચ્છરના શરીરમાં કેવી રીતે પ્રવેશે છે? એ. માદા એનોફિલિસ કરડવાથી, બી. નર એનોફિલિસ કરડવાથી, સી. એનોફિલિસ કરડવાથી, ડી. એ અને બી. ઉત્તર બી. માદા એનોફિલિસ મચ્છર. મલેરિયાના પરોપજીવીને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે કેટલા યજમાનની જરૂર પડે છે? એ. 1, બી. 2, સી. 3, ડી. આપેલ તમામ. ઉત્તર બી. 2. મચ્છરમાં સ્પોરાઇટ આંતરડામાંથી મુક્ત થઈ મચ્છરમાં ક્યાં સ્થાનાંતરિત થાય છે? એ. યકૃત, બી. લાળગ્રંથિ, સી. મુખાંગોમાં, ડી. આપેલ તમામ. ઉત્તર બી. લાળગ્રંથિ. સ્પોરોઝુઓઇટનો આકાર કેવો છે? એ. ત્રાકાકાર, બી. અંડાકાર, સી. ગોળાકાર, ડી. અનિયમિત. ઉત્તર એ. ત્રાકાકાર. મનુષ્યમાં સ્પોરોઝુઓઇટ રુધિર દ્વારા ક્યાં પહોંચે છે? એ. આંતરડામાં, બી. રક્તકણમાં, સી. યકૃતમાં, ડી. આપેલ તમામ. ઉત્તર સી. યકૃતમાં. મલેરિયાના પરોપજીવીમાં માદાજન્યુ કોષો કેવા જોવા મળે છે? એ. મોટા કદના નાનું કોષકેન્દ્ર, બી. નાના કદના મોટું કોષકેન્દ્ર, સી. મોટા કદના મોટું કોષકેન્દ્ર, ડી. નાના કદના નાનું કોષકેન્દ્ર. ડી. રમેહ. ઉત્તર બી. નાના કદના મોટું કોષકેન્દ્ર. મલેરિયા પરોપજીવીના જન્યુકોષોને શું કહે છે? એ. ઉસિસ્ટ, બી. સ્પોરોઝુઓઇટ, સી. ગેમેટોસાઇટ, ડી. એ અને સી. ઉત્તર સી. ગેમેટોસાઇટ. અમીબિયા મર્ડો કે અમીબિયાસિસ કોના દ્વારા ફેલાય છે? એ. પ્રજીવ, બી. બેક્ટેરિયા, સી. વાયરસ, ડી. આપેલ તમામ. ઉત્તર એ. પ્રજીવ. કયા પ્રજીવ દ્વારા મર્ડો ફેલાય છે? એ. અમીબિયા હિસ્ટોલાઇટિકા, બી. અમીબિયાસિસ, સી. એન્ટાઅમીબા હિસ્ટોલાઇટિકા, ડી. એક પણ નહીં. ઉત્તર સી. એન્ટાઅમીબા હિસ્ટોલાઇટિકા. મરડાના લક્ષણો ક્યાં છે? એ. કબજિયાત, બી. ઉદરમાં દુખાવો અને ખેંચાણ, સી. મળમાં અતિશ્લેષ્મા અને રુધિરગાંઠ, ડી. આપેલ તમામ. ઉત્તર ડી. આપેલ તમામ. મરડા માટે જવાબદાર વાહકો ક્યાં છે? એ. મચ્છર, બી. ઘરમાખી, સી.
મધમાખી, ડી. આપેલ તમામ. ઉત્તર બી. ઘરમાખી. કૃમિજન્ય રોગ કયો છે? એ. અમીબિયાસિસ, બી. એસ્કેરિયાસિસ, સી. ફિલારિયાસિસ, ડી. આપેલ તમામ. ઉત્તર બી. એસ્કેરિયાસિસ.